સીતારામ, જય માતાજી, જય મામાદેવ। તો ફાઇનલી અમે લોકો આજે કચ્છમાં માંડવી ગામ છે ત્યાં આવ્યા છે। ત્યાં અમારો પ્રોગ્રામ છે એટલા માટે અમે કચ્છના માંડવી ગામમાં આવ્યા છે। અમે લોકો રેડી થઈ ગયા। વિડીયો મેં છૂટો છૂટો બનાવ્યો, પછી આ મેળ આવે ને બનાવ્યો, પણ ફાઇનલી બોલવાનો મોકો રેડી થયા પછી આવ્યો। તો અમે સવારે પહોંચ્યા, ચા પાણી નાસ્તો કર્યો, પછી 2-3 કલાક આરામ કર્યો, પછી જમ્યા। હવે પછી અમને અમારું કોસ્ચ્યુમ મળી ગયું એટલે અમે રેડી થઈ ગયા અને હવે અમારો પ્રોગ્રામ છે ત્યાં જવા માટે અમે નીકળીએ। અને રસ્તામાં એક પાછું એવું થઈ ગયું કે અમે પોરબંદરથી રાતના નીકળ્યા હતા, પણ સવારે અમારી બસમાં પંચર પડી ગયું એટલે અમે એમ કરતાં લેટ ને કરતાં અમે લગભગ અહીંયા પહોંચ્યા હશે ને ત્યાં 10-10:30 થઈ ગયા હતા। ચાલો તો હવે અમને બોલાવ્યા, અમે રેડી થઈ ગયા અને ફાઇનલી અમે લોકો જઈએ પ્રોગ્રામમાં। તો અમે લોકો જો અહીંયા જે હોલ છે ત્યાંથી નીકળીને બીચ ઉપર જઈએ। કેવી નાની નાની સાંકડી ગલી છે, એમાંથી બસ લઈને જવાનું છે। આમ તો રસ્તામાં ટ્રાફિક એ બહુ છે અને આ ગલી બહુ નાની છે। તો જો આ માંડવી ગામમાં બીચ ઉપર જાય ને ત્યારે બધાના ઘરને આવી રીતના આવે। આ ત્યાંનો આમ તો અહીં પોરબંદર જેવું જ લાગે। અમે લોકો પહોંચી ગયા છે બ્રિજ ઉપર। આ બીચ છે ને ત્યાં બધું આવી રીતે ડેકોરેશન છે, આવી રીતે પબ્લિક ઊભી છે અને અમે લોકો સાઈડમાં ઊભા। હવે અમને લોકોને આગળ લઈ જાય છે સ્ટેજની બાજુમાં, તો જે ડાયરેક્ટ રસ્તો છે ત્યાંથી જવાનું છે। તો અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છે સ્ટેજની બાજુમાં, જ્યાં અમારો પ્રોગ્રામ છે ત્યાં પહોંચી ગઈ। પૂરા આમ રહેજો જરા ઘટી જા
જો હવે મારો પ્રોગ્રામ પૂરો થઈ ગયો અને હવે જ્યાં અમારો ઉતારો છે ત્યાં હોલે વંડીએ અમે જઈએ છીએ. બસ છે પણ બસ છે ને અંદર એટલી ભીડ હતી, નાના રસ્તા હતા ને પછી બહુ બધા આવ્યા હતા બહારથી મહેમાનો, તો અહીંયા ભીડ હતી એટલે બસ અહીંયા અંદર નહોતા આવવા દે એમ. તો હવે અમે હાલીને અમારા હોલે જઈએ, પછી ત્યાં જઈને કપડાં બદલાવશું, ચેન્જ કરશું અને પછી પાછા અમે જમશું અને પછી પોરબંદર જવા માટે નીકળશું. તો હાલ એક પછી એક આગળ પાછળ બધા ચાલુ થઈ ગયા છે હોલે જવા માટે. તો અમે અહીંયા જાય પણ એટલું બધું હોલ દૂર નથી, આમ તો વોકિંગ ડિસ્ટન્સમાં જ છે એટલે બહુ વાંધો આવે એવું નથી. ચાલો તો ફટાફટ પહોંચી જાય હોલે. ફાઇનલી અત્યારે વાગ્યો છે એક. અમે અહીંયા હોટલ છે સરસ મજાની, એ હોટલમાં જઈમાં એને શટર અત્યારે બંધ કરી દીધું કારણ કે બહુ બધી ટ્રાફિક છે, બહુ બધા જમવા આવે છે અહીંયા ઉત્સવ હોવાને હિસાબે. તો એક ગાડી ગઈ કૂતરા ભાઈના. તમે જમવા આવ્યા, ફાઇનલી અમે જમી લીધું ને હવે અમે આ બસમાં બેસીએ અને પોરબંદર જવા માટે નીકળીએ. ખબર નહીં સવાર કેટલા વાગે પૂગીએ. જોવા પડી વ્હાઇટ કલરની સુદામાં અમારે બસ છે. તો માંડવી આવ્યા હતા આજે, બહુ મજા આવી. માંડવી ગામ જોયું, આમ તો બહુ આખું તો નહીં, બીચ ઉપર જ જવાનું કારણ કે જે હતું એ જ જોવાનું, બધું પ્રોગ્રામ ન હતો એ બારે તો ક્યાંય જવાનું નહીં. ચાલો તો ફાઇનલી હવે અત્યારે નીકળીએ, બસમાં બેસીએ અને વહેલા આવે પોરબંદર.